જય માતાજી બધાને। તો આજે બનાવવાનું છે ફુલાવરની ઢોકળીનું શાક। તો આપણે શાક બનાવવાનું શરૂ કરવી। તો સૌથી પહેલા આપણે બધું ધોઈ નાખવી, ફુલાવર, મરચાં, ટમેટા, કોથમરી ધોઈ નાખવી। ફુલેવર, ટમેટા, મરચાં, કોથમરી સારી રીતે ધોઈ નાખ્યું છે। તો કટરમાં આપણે મરચાં અને ફુલેવર કાઢવાનું છે, તો કાઢી નાખવી। તો ડીટી આવડા કૂણા હોય તો જ નાખવાના, ગઢા હોય તો નહીં નાખવાના। તો આવી રીતના કટરમાં કાઢી નાખવાનું। તો ફુલાવર આપણે કટરમાં કાઢી નાખીશું। જો કે સરસ મજાનું ઝીણું આપણે ડીશમાં કાઢી લઈશું। તો જોઈ શકો છો તમે કેવું સરસ મજાનું ઝીણું નીકળી જશે કટરમાં। હવે આપણે મરચાંને પણ કટરમાં કાઢી નાખશું। તો મરચાંને આવી રીતના કટરમાં કાઢી નાખવાના। તો જો મરચાં કેવું સરસ મજાનું ઝીણું કટિંગ થઈ ગયું છે। તો આપણે એક ડીશમાં કાઢી લઈશું। ઢોકળી આપણે ઢોકળિયામાં બફાઈને છે, તો આપણે પાણી ગરમ મૂકી દઈએ। પાણી તો હવે આપણે હડોયું બનાવી નાખી। પાણી, મીઠું, ચણાનો લોટ, ફુલેવર, મરચાં મિક્સ કરી નાખશું। હડોયું બની કમ્પ્લીટ થઈ ગયું છે। જો કેવું સરસ મજાનું। તો હવે આપણે ઢોકળી બાફવા મૂકી દઈએ। તો હવે આપણે ડીશમાં નાખી દઈશું। આ ઢોકળીને આપણે પતલી કરવાની હોય, જાડી ન રાખવાની હોય। તમે જોઈ શકો છો। ડીશું ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે। તો આપણે ઢોકળિયામાં મૂકી દઈએ। હવે આપણે ઢોકળિયાનું ઢાંકણું ઢાંકી દઈશું। ઢોકળી બફાય ત્યાં સુધી આપણે કટરમાં ડુંગળી અને ટમેટું કાઢી નાખવી અને કોથમરી પછી આપણે મોળી નાખશું। ડુંગળી મોળી નાખવી, તેના ઉપરના આપણે ફોતરા કાઢી નાખશું। આ રીતના 4 શીરું કરીને કટરમાં નાખી દઈશું।
ડુંગળીને આપણે કટરમાં કાઢી નાખી છે, તો આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો આપણે ટમેટાને પણ કટરમાં કાઢી નાખશું. તો ટમેટાને પણ કટરમાં કાઢી નાખી જવું કેવું સરસ મજાનું. તો આપણે એક વાટકામાં કાઢી લઈશું. તો હવે આપણે જોઈ ઢોકળી બફાઈ ગઈ કે નહીં, તો નીચે ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો ઢોકળી કેવી સરસ મજાની બફાઈ ગઈ છે. તો હવે આપણે નીચે ઉતારી લઈશું. ઢોકળી બફાઈ ગઈ છે, તો હવે ઢોકળીનું કટિંગ કરી નાખ્યું. ફરતે ફરતેથી આપણે ઉકળી નાખશું. તેલ ગરમ થઈ જશે તો આપણે રાઈ નાખી દઈશું. રાઈ, મીઠો લીમડો, લીલા મરચા, ડુંગળી, ફુલાવર, મિક્સ કરી દઈશું. ટમેટા, તો આપણે બધા મસાલા એડ કરી દઈશું. હળદર, ધાણા જીરું, હિંગ, મીઠું, લાલ મરચું, પાણી, ઉફાળો આવી જશે તો આપણે ઢોકળી નાખી દઈશું. મિક્સ કરી દઈશું. તો હવે આપણે કોથમરી સુધારી નાખશું. તો હવે આપણે કોથમરી નાખી દઈશું. ફુલાવરની ઢોકળીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તો આપણે નીચે ઉતારી લઈશું. ફુલાવરની ઢોકળીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તો આવી જાઓ બધા જમવામાં મસ્ત રોટલી, ફુલાવરની ઢોકળીનું શાક, મરચું, છાશ. તો
તો વિડીયો પસંદ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુકમાં જોઈતો તો ફોલો કરી દેજો. હવે મળીશું નવી વિડીયો. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.